ન્યૂઝ 18 સ્પેશિયલ સાથે હું હિના। શું તુર્કી પાકિસ્તાનની મદદે આવે તો પણ ભારત માટે રસ્તો ખુલ્લો રહેશે? ઇઝરાયલના એક્શનથી સામે આવ્યો નાટોના નિયમોનો એવો પેજ જે યુદ્ધની આખી ગણતરી બદલી શકે છે। પરંતુ આ દાવામાં એક મોટો ટ્વિસ્ટ છે। જુઓ ખાસ અહેવાલ। મુસ્લિમ નાટોની ચાલ, ભારતનો માસ્ટર સ્ટ્રોક, તુર્કી અને પાકિસ્તાનની વધતી નિકટતાઓ વચ્ચે ઇઝરાયેલે કેવો કાનૂની છૂટનો રસ્તો શોધી કાઢ્યો છે જે ભારત માટે વ્યૂહાત્મક રીતે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। ઇઝરાયેલી ગુપ્તચર વિશ્લેષકોનું માનવું છે કે જો તુર્કીના સૈનિકો પોતાની સીમાઓની બહાર જેમ કે સિરિયા અને પાકિસ્તાનમાં હાજર છે અને ત્યાંથી હુમલો કરે છે તો તેમના પર જવાબી હુમલો કરવો નાટોના આર્ટિકલ 5નું ઉલ્લંઘન નહીં ગણાય। એટલે કે જો આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો તુર્કી પોતાના સૈનિકો કે લશ્કરી ઠાણા પાકિસ્તાનમાં તૈનાત કરે તો ભારત નાટોના ડર વગર તેમને નિશાન બનાવી શકે છે। કહેવાનો અર્થ સ્પષ્ટ છે કે જે મક્કા રક્ષા સમીક્ષા પર 7 ઓગસ્ટ 2026ના રોજ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ હસ્તાક્ષર કર્યા તે મક્કા સમજૂતી હેઠળ જો પાકિસ્તાને તુર્કી સાથે કાવતરું કરી ભારત પર હુમલો કરવાની કે પછી ભારતે ઘેરવાની કોશિશ કરી તો ખાતરી રાખજો કે ભારત માત્ર પાકિસ્તાનને કચડી નાખશે જ, પરંતુ જરૂર પડવા પર પાકિસ્તાનમાં હાજર તુર્કીની સેના પર પણ હુમલો કરી શકે છે। અને જો ભારત મજબૂરીમાં અથવા આત્મરક્ષા માટે એવું કરે તો તે મક્કા સમજૂતીના એ નિયમનું ઉલ્લંઘન નહીં ગણાય, જેના હેઠળ કોઈ એક દેશ પર હુમલો થવા પર ત્રણેય દેશો પર હુમલો ગણવામાં આવશે। સૌથી પહેલા એ જાણી લો, પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયાએ જે મુસ્લિમ નાટો બનાવ્યું છે તેનાથી સૌથી મોટો ખતરો કેટલા દેશોને છે અને કેમ છે। મક્કા નાટોનું ટાર્ગેટ, પશ્ચિમ એશિયામાં બળવો। 7 ઓગસ્ટ 2026ના રોજ સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં યોજાયેલી શિખર સંમેલન દરમિયાન મક્કા સંયુક્ત રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। આ ઐતિહાસિક સમજૂતી પર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયબ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે હસ્તાક્ષર કર્યા। આ ત્રિપક્ષીય સંધિ સપ્ટેમ્બર 2025માં થયેલી સાઉદી પાકિસ્તાન રક્ષા સમજૂતીનું વિસ્તરણ છે, જેમાં હવે તુર્કીને પણ સામેલ કરી લેવામાં આવ્યું છે। પશ્ચિમ એશિયામાં અમેરિકાના નબળા પડતા સુરક્ષા છત્ર વચ્ચે તેને એક નવા ક્ષેત્રીય સુરક્ષા માળખા તરીકે જોવામાં આવી રહ્યો છે। અને હવે તમે એ પણ જાણી લો કયા કયા દેશોને મક્કા રક્ષા સમજૂતીથી સૌથી વધુ ખતરો છે। ઇઝરાયેલી ક્ષેત્રીય આક્રમકતા અને હેક્સાગન ગઠબંધન, જેમાં ઇઝરાયલ, ગ્રીસ, સાયપ્રસ, ભારત જેવા દેશો આવે છે, તેને મક્કા સમજૂતીથી ખતરો બતાવાયો છે। શિયા બહુલ ઈરાનની ચારે તરફ 3 મુખ્ય સુન્ની બહુલ દેશોનું સૈન્ય ગઠબંધન તહેરાનમાં સુરક્ષા ચિંતાઓ વધારી રહ્યું છે। પૂર્વ ભૂમધ્ય સાગરમાં તુર્કીના વધતા પ્રભાવથી ગ્રીસની દરિયાઈ સીમા સુરક્ષા માટે સીધો પડકાર પેદા થઈ રહ્યો છે। સમજૂતીનું સ્વરૂપ અને મુખ્ય જોગવાઈઓ આ 3 દેશો માટે સીધો પડકાર છે। આ સમજૂતી નાટોના અનુચ્છેદ 5ના રાજકીય સિદ્ધાંતથી પ્રેરિત છે। તેના હેઠળ કોઈ પણ એક દેશ પર થયેલા સશસ્ત્ર સૈન્ય હુમલાને ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે। સંધિના અમલીકરણ માટે વિદેશ મંત્રીઓની એક કાયમી સમિતિ, રાજકીય અને સૈન્ય સમન્વય સમિતિઓ અને કાયમી સામાન્ય સચિવાલય સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સમજૂતીનો મુખ્ય આધાર રક્ષા ટેકનિકનું આદાન પ્રદાન, હથિયારોનું સહ-ઉત્પાદન જેમ કે તુર્કીના બાયરાકટાર ડ્રોન્સ અને કાન ફાઇટર જેટ પ્રોજેક્ટ અને ગુપ્ત માહિતી શેર કરવાનો છે। આ ગઠબંધન કોઈ બંધ જૂથ નથી। તુર્કી અને પાકિસ્તાન અનુસાર મિસ્ર અને બાંગ્લાદેશ જેવા અન્ય દેશો પણ નજીકના ભવિષ્યમાં આ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ થઈ શકે છે। امریکا در عربستان حمله بکنه این پاکستان هیچ عکس العمل نشون نمیده، حتی ترکیه، چون میدونن اگه عکس العمل نشون بدن وارد جنگی خواهند شد که طرفش ایران خواهد بود. بیشتر جنبه‌های تبلیغاتی و اینها داره و به نظر من از نظر تهدید ایران هیچ اثری نداره.
પાકિસ્તાન તુર્કી પર ભારે પડશે ભારત, ઇઝરાયલનો મોટો દાવો. ઇઝરાયલે પાકિસ્તાન અને તુર્કી અને ભારત પર હુમલાને લઈને એક એવો સનસનાટીભર્યો દાવો કર્યો છે જેને ભારતનો માસ્ટર સ્ટ્રોક માની શકાય છે. જો આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અને તુર્કી પોતાના સૈનિકો અથવા લશ્કરી ઠાણા પાકિસ્તાનમાં તૈનાત કરે તો ભારત નાટોના ડર વગર તેમને નિશાન બનાવી શકે છે. તુર્કી સાથે સતત વધતા તણાવ વચ્ચે ઇઝરાયલના વ્યૂહાત્મક યોજનાકારોએ નાટોના આર્ટિકલ 5ની યુક્તિઓ અને તેના દાયરાની ઝીણવટભરી તપાસ કરી છે. તેમનું તારણ છે કે સામૂહિક સુરક્ષાની ગેરંટી તે તુર્કી સૈન્ય સંપત્તિઓની સુરક્ષા નથી કરતી જે દેશની સીમાઓની બહાર કામ કરી રહી છે. ઇઝરાયલ હાયોમના અહેવાલ મુજબ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સિરિયામાં તેના તુર્કીની સેના પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલો હુમલો આપમેળે નાટોની સામૂહિક સુરક્ષા વ્યવસ્થાના દાયરામાં આવશે નહીં. આ નિષ્કર્ષના આધારે ઇઝરાયલ તુર્કીની સેના ત્યાં પહોંચે તે પહેલા તેના સૈન્ય ઠેકાણા ઉપર હુમલા કરવાના વિકલ્પો શોધી રહ્યું છે. નાટોના નિયમ મુજબ જો કોઈ સભ્ય દેશ જેમ કે તુર્કી પર હુમલો થાય તો બાકીના તમામ નાટો દેશો તેને પોતાના પર થયેલો હુમલો માનીને સાથે મળીને તેનો બચાવ કરશે. પરંતુ ઇઝરાયેલી વ્યૂહરચનાકારોએ સ્પષ્ટ કર્યું છે કે નાટોનો સામૂહિક સુરક્ષાનો આ નિયમ માત્ર સભ્ય દેશની પોતાની સત્તાવાર સરહદોની રક્ષા માટે જ લાગુ પડે છે. એટલે કે ભારતે ઇઝરાયેલ એક રસ્તો બતાવી દીધો છે. જો તુર્કી પાકિસ્તાનની અંદર પોતાના સૈનિકો મોકલે અથવા ત્યાં સૈન્ય ઠેકાણા બનાવે તો યુદ્ધના સમયે ભારત તેમને નષ્ટ કરી શકે છે અને નાટો તેમાં દખલ નહીં કરે. ઇઝરાયેલનું એ ઐતિહાસિક વિશ્લેષણ શું છે? પ્રાદેશિક સરહદનો નિયમ. નાટોનો આર્ટિકલ 5 એટલે કે સામૂહિક સુરક્ષા વ્યવસ્થા માત્ર અને માત્ર કોઈ સભ્ય દેશ જેમ કે તુર્કીની પોતાની સત્તાવાર અને સાર્વભૌમ સરહદો અંદર જ લાગુ પડે છે. વિદેશી ધરતી પર સુરક્ષા શૂન્ય. જો તુર્કીના સૈનિકો તેના લડાકુ વિમાનો અથવા તેની મિસાઇલો પોતાની સરહદોની બહાર ભલે તે સિરિયા હોય, POK હોય કે પાકિસ્તાનની સરહદ તૈનાત કરવામાં આવે તો તેમના પર નાટોની સુરક્ષા છત્રી લાગુ પડતી નથી. هر طرحی که مبتنی بر واقعیت‌های ژئوپلیتیک و تاریخی منطقه باشه، جامع و شامل باشه، دشمن و تهدید رو درست شناسایی بکنه، شانس این رو داره که کمک بکنه به تقویت امنیت و جلوگیری از بی‌ثباتی و سوء استفاده های دشمن سیکیونیستی و ઇઝરાયલના ખુલાસાએ ભારતના રક્ષા વ્યૂહ રચનાકારોએ એવી ફ્રી હેન્ડ આપી દીધી છે જેના કારણે પાકિસ્તાની જનરલ અસીમ મુનીરની ગણતરી બગડી શકે છે. જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે અને એર્દોગાન પોતાના બાયરાક્તાર ડ્રોન અથવા સૈન્ય સલાહકારોને પાકિસ્તાન અથવા POKમાં મોકલે તો ભારતીય વાયુસેના તેમના પર સીધો હુમલો કરી શકે છે. નાટો ભારત વિરુદ્ધ કોઈ લશ્કરી પગલું લઈ શકે નહીં. મક્કા પેક્ટ છતાં ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચેના બેક ચેનલ સમજૂતીઓ મજબૂત છે. સાઉદી અરેબિયાનું ધ્યાન માત્ર ઈરાનને રોકવા પર છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સાથ આપવા માટે તે પોતાની અર્થવ્યવસ્થાની જોખમમાં નહીં મૂકે. ભારત હવે માત્ર પાકિસ્તાન અને ચીન જ નહીં પરંતુ ઢાકાના સંભવિત બદલાતા વલણને ધ્યાનમાં રાખીને પોતાની પૂર્વ કમાન્ડ અને નૌકાદળને બંગાળની ખાડીમાં ફરીથી ગોઠવી રહ્યું છે. મક્કા ડીલ પર ભારે ઇઝરાયલ. સિરિયામાં દેખાયો જીવંત પુરાવો. પાકિસ્તાન અને તુર્કી વચ્ચેનું સૈન્ય ગઠબંધન સતત મજબૂત બની રહ્યું છે. તુર્કી માત્ર પાકિસ્તાનને ઘાતક ડ્રોન અને હથિયારો જ આપી રહ્યું નથી પરંતુ સંકટની સ્થિતિમાં પોતાની સૈન્ય હાજરીની વ્યૂહરચના પણ બનાવી રહ્યું છે. તુર્કીએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથે નાટોના આર્ટિકલ 5 જેવા જ કરાર કર્યા છે જેમાં એક દેશ પર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે. પરંતુ ઇઝરાયલ બતાવેલા રસ્તા બાદ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય અને તુર્કી પોતાના સૈનિકો, ફાઇટર જેટ્સ અથવા સૈન્ય સલાહકારોને પાકિસ્તાની સરહદ અથવા POKમાં મોકલે તો ભારતે પોતાના હાથ બાંધી રાખવાની જરૂર નહીં પડે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ખુદ ઇઝરાયલે સાબિત કરીને બતાવ્યું છે. ઓગસ્ટે સિરિયાના અબુ અલ દુહુર એરબેઝ પર જે રીતે ઇઝરાયલે બોમ્બમારો કર્યો તે હુમલાથી આ ગણતરી વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે તેનો સંકેત મળ્યો. રનવે અને સૈન્ય ઠેકાણાઓ પર 8 હુમલા કરવામાં આવ્યા હતા. તે સમયે આ બેઝ પર તુર્કીના સૈનિકો કે સાધનો હાજર ન હતા. બાદમાં ઇઝરાયલે કહ્યું કે દમિશ્ક તુર્કીની
તૈનાતીને મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું હતું, એટલે કે ઇઝરાયેલે એ એરબેઝને તુર્કીના સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા જ નિશાન બનાવ્યું, જ્યાં તુર્કીની તૈનાતી થવાની શક્યતા હતી. અહેવાલ મુજબ જો સિરિયામાં તુર્કી પોતાના લડાકુ વિમાનો અથવા હથિયારો તૈનાત કરે તો ઇઝરાયેલ તેમના પર હુમલો કરી શકે છે. અબુ અલ દુહોર પર થયેલા હુમલાનું મહત્વ તેના સમય સાથે જોડાયેલું છે. ઇઝરાયેલનું માનવું છે કે જો ત્યાં તુર્કીના સૈનિકો હાજર ન હોય તો તે લક્ષ્યને મુખ્યત્વે સૈન્ય માળખું માનીને કાર્યવાહી કરી શકે છે. જો ત્યાં તુર્કીના સૈનિકો હાજર હોય તો કોઈ પણ હુમલામાં તુર્કીના સૈનિકોના જાનહાનિ, જવાબી કાર્યવાહી, અમેરિકાની સંડોવણી અને નાટોના સભ્ય દેશ સાથે સીધા ટકરાવનું જોખમ ઊભું થઈ શકે છે. પરંતુ ઇઝરાયેલી સરકાર અનુસાર આ જોખમોનો અર્થ એવો નથી કે નાટો તેમાં દખલ કરશે જ. پیمانی که بسته شده هیچ اثری در جنگ ایران و آمریکا و رژیم صهیونیستی نخواهد داشت. بیشتر برای ایجاد یک اقدام بازدارنده تلقی میشه. હવે આવી સ્થિતિમાં એવું સ્પષ્ટ કહી શકાય કે જે મક્કા રક્ષા ડીલ પર પાકિસ્તાન ગર્વ કરી રહ્યું છે તે વાસ્તવમાં પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન સહન કરેલી હાર અને તેની બેચેનીનું પરિણામ છે. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનના ભારત વિરુદ્ધ તુર્કી અને સાઉદી અરેબિયા ખરેખર તેનો સાથ આપશે કે નહીં.